શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ આપે શ્રી વલ્લભ સાખી કુલ 100 પ્રગટ કરેલ છે. આજે સાખી ક્રમાંક 89. ગોવિંદ ઘાટ સુહાવનો છુકર પરમ અનુપા બેઠક વલ્લભ દેવકી નિજ જન કો ફલ રૂપ શ્રી વલ્લભ નિજ જન કો ફલ રૂપ. પરિવાર ગોવિંદ ઘાટ સુહાવનો છોકર પરમ અનુપા બેઠક વલ્લભ દેવકી નિજ જન કો ફલ રૂપ શ્રી વલ્લભ નિજ જન કો ફલ રૂપ. ભાવાર્થ, શ્રી હરિરાયજીને સ્મરણ થતા રોમાંચ થઈ ગયો કે જ્યારે ઝારખંડમાં શ્રીનાથજીની આજ્ઞા થઈ કે અમને પ્રગટ કરી સેવા પ્રકાર શરૂ કરો, ત્યારે શ્રી વલ્લભ હવે જાણી ગયા કે પુષ્ટિ માર્ગ પ્રગટ કરવાની ઘડી આવી ગઈ. તેથી જ શ્રી ગિરિરાજ ગોવર્ધન સીધા ન પધારતા પ્રથમ શ્રી ગોકુલ પધાર્યા. કારણ કે આપને મનોરથ થયો કે દિવ્ય પુષ્ટિ માર્ગ પ્રગટ કરતા પહેલા શ્રી યમુનાજીના આશીર્વાદ લેવા છે, શ્રી યમુનાજીના પ્રત્યક્ષ દર્શન તથા સ્તુતિ કરવી છે. તેથી જ આ જે છોંકરના વૃક્ષનું વર્ણન શ્રી હરિરાયજીએ સાખીમાં કર્યું છે, તે વૃક્ષની નીચે જ આપ પ્રથમ વખત બિરાજ્યા હતા. અને જે આજ્ઞા દામોદર દાસજીને આપે કરી હતી કે દમલા આ બે ઘાટમાંથી ગોવિંદ ઘાટ કયો અને ઠકુરાની ઘાટ કયો, ત્યારે શ્રી યમુનાજી શ્રી વલ્લભનો મનોરથ જાણી તત્કાલ પ્રગટ થઈ ગયા હતા. જે ગોવિંદ ઘાટ પર સાક્ષી પૂરી રહ્યું છે એ છોકરનું વૃક્ષ ગોવિંદ ઘાટ ઉપર સાક્ષી પૂરી રહ્યું છે કે જેની નીચે શ્રી વલ્લભ બિરાજ્યા હતા. આ સ્થળે જ શ્રીનાથજીએ પ્રગટ થઈને બ્રહ્મ સંબંધ મંત્રનું દાન કર્યું હતું અને પુષ્ટિ માર્ગ પ્રગટ કરવાની આજ્ઞા કરી હતી. તેથી જ શ્રી હરિરાયજીને તે સ્થળનું સ્મરણ થતા રોમાંચ થઈ આવ્યો. શ્રી વલ્લભની 84 બેઠકોમાં પહેલી બેઠક ગણવામાં આવી છે. શ્રી હરિરાયજી આ સાખીમાં છેલ્લે કહે છે કે અને તે બેઠક ઉપર જો દૈવી જીવ એટલે કે બેઠક વલ્લભ દેવ કી નિજ જન કો ફલ રૂપ. નિજ જન કો ફલ રૂપ એટલે કે નિજ જન એટલે દૈવી જીવ જે ગોલોકથી પડેલા છે, જે બ્રહ્મ સંબંધ લઈ અને શરણે આવ્યા છે, તે જીવ જો અહીંયા બેઠક ઉપર જારી ચરણ સ્પર્શ કરે તો તેને ફલરૂપ થશે. આજે પણ એટલે જ તો જ્યારે પણ કોઈ દૈવી જીવના ઘરેથી માતા પિતા વૈષ્ણવ હોય છે અને વ્રજમાં જતા હોય છે, જો બેઠકજીમાં જારી ચરણ સ્પર્શ કરવા હોય તો બ્રહ્મ સંબંધ હોય તો જ થાય. એમ નિમિત્ત કરીને પણ અનેક સૃષ્ટિ આવી છે શરણે. એટલે દૈવી જીવ જો એટલે કે બ્રહ્મ સંબંધ પામેલો જીવ જો જારી ચરણ સ્પર્શ કરશે આ બેઠકજીમાં તો તેને જરૂર ફલરૂપ થશે, એમ શ્રી હરિરાયજી કહે છે. તેથી શ્રી હરિરાયજી આ સાખીમાં કહ્યું કે ગોવિંદ ઘાટ સુહાવનો છોકર પરમ અનુપ બેઠક વલ્લભ દેવ કી નિજ જન કો ફલરૂપ. श्री हरिराय जी महाप्रभु जी की जय हो, वल्लभ साखी की जय हो, गोविंद घाट की जय हो।